નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 માટે બોરવેલ સબસિડી યોજના અમલમાં આવી છે, જે અંતર્ગત ખેડૂતોને સબસિડી આપવામાં આવશે. આ યોજનામાં સહાયના ધોરણની વાત કરીએ આપણે. ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલના ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 50,000ની મર્યાદામાં લાભ મળવા પાત્ર થશે. એટલે કે જે ખેડૂત મિત્રો ખાલી ઓઇલ પામનું વાવેતર કરતા હોય તેવા જ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. લાભ મળવા પાત્ર જિલ્લાઓની વાત કરીએ આપણે. ખેડા, પંચમહાલય, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, મહીસાગર, છોટાઉદેપુર આટલા જિલ્લાઓમાં આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. લાભાર્થી ખેડૂતો. આ યોજનાનો લાભ ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને જ મળવા પાત્ર થશે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ આપણે. ગ્રામ પંચાયત ખાતે VCA નો સંપર્ક કરવો. CSC કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણ અરજી કરી શકાય છે. સાયબર કાફે દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. અથવા તો ખેડૂત મિત્રો તમે તમારા મોબાઈલ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ. આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, 7/12 અને 8 અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ફોર્મ ભરતી વખતે. એક મહત્વની નોંધ. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ નાયબ બાગાયતી નિયામક શ્રીની કચેરીએ જમા કરાવવાના રહેશે. ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.